નમસ્તે વિદ્યાર્થી મિત્રો. જુઓ, આજની પ્રવૃત્તિમાં હું જે સંખ્યા બોલું એટલી જ વસ્તુ ત્યાંથી લઈ અને આ ટ્રેમાં મૂકવાની છે. જે સૌથી પહેલાં મૂકશે એ વિજેતા. 2 જણે આવવાનું છે. ચલો, અવની અને વિહાની. સંખ્યા છે 59. ચલો, અવનીબેન પહેલાં આવ્યા. 10ના જૂથ પહેલાં મૂકી દો અને પછી મણકા ઠાલવી દો. ચાલો, જુઓ તો ભાઈ, વસ્તુ સાચી છે. 10ના 5 જૂથ અને 9 મણકા છૂટા. ચલો, અવનીબેન માટે ક્લેપ કરી દો. ચલો, આગળ ગૌતમ અને ધ્રુવ. સાચવીને મૂકો, મણકા નીચે ના પડે. સંખ્યા બોલું હા બેટા. 42. શાબાશ. ચાલો, ધ્રુવભાઈ પહેલા આવી ગયા અને એમની સંખ્યા પ્રમાણે મણકા છે. ચલો, ધ્રુવ માટે ક્લેપ કરી દો. ચલો, ગૌતમની સંખ્યા ખોટી છે. 42. કેટલા 10ના જૂથ હોય એ જ ધ્યાન રાખવાનું છે બેટા. 42 કયા ઘડિયામાં આવે? હા, 40 2 42. ચાલો, આગળ આરતી અને ધ્યાના. ભૂલ પડે તો ધ્યાન રાખવાનું હા. સંખ્યા કયા ઘડિયામાં આવે એ બહુ ધ્યાન રાખવાનું. ચલો, આગળ બોલું છું. 51. ચલો, ખૂબ સરસ. ચલો ભાઈ, 51માં 10ના કેટલા જૂથ આરતી બેન? અરે વાહ ભાઈ. ચલો, ધ્યાનાનું પણ સાચું છે પણ એનો બીજો નંબર છે. ચલો, આરતી માટે ક્લેપ કરી દો. દર્શન અને રોશન. સંખ્યા બોલું છું બેટા. 62. અરે વાહ ભાઈ, 10ના કેટલા જૂથ લાવે બેટા? અરે વાહ, 2 2 4 2 6 અને 62. ચલો, રોશન માટે ક્લેપ કરી દો ભાઈ. દર્શનની પણ સાચી, પણ દર્શનભાઈ થોડા લેટ પડ્યા. ચાલો, આગળ. હા, 27. ચલો ભાઈ, જાનવીબેન પહેલાં આવ્યા અને એમના મણકા ગણી લઈએ. 20. 10ના 2 જૂથ અને સાચું. ચલો, જાનવી માટે ક્લેપ કરી દો ભાઈ. ચલો, આ રીશુનું પણ સાચું છે. ખૂબ સરસ. ચલો, આગળ. કોણ છે? કોનો વારો આવે ભાઈ? યુવરાજ અને હર્ષભાઈ. ખૂબ સરસ. મૂકી દો બેટા. 36. અરે વાહ, કોણ પહેલું આવ્યું ભાઈ? હર્ષ. હર્ષના મણકા ગણવા પડે ને. ચલો, 10ના કેટલા જૂથ લાવ્યા? 36. તો છૂટા મણકા કેટલા હોય? તમે 7 છૂટા મણકા લાવ્યા. ભૂલ પડે ને પહેલું. ચલો, તમારા. અરે વાહ ભાઈ, યુવરાજના મણકા સાચા છે. ચલો, ક્લેપ કરી દો યુવરાજ માટે. ખૂબ સરસ. ચાલો, હવે આગળ વારો યશવી અને દિશાબેન. 91. અરે વાહ ભાઈ, ખૂબ સરસ. યશવીબેન પહેલા. ચલો, 10ના કેટલા જૂથ લાવે યશવીબેન? 9 જૂથ. 2 2 4 2 6 2 8. શાબાશ. ચલો, યશવીબેન વિનર. અને દિશાના ગણી લઈએ. 2 2 4 2 6 2 8 લાવ્યા દિશાબેન. ભૂલ પડી. ઉતાવળમાં ભૂલ પડી શકે. ચલો, ક્લેપ કરી દો ભાઈ. હવે
ચલો કાર્તિક અને કોનો વારો બાકી છે? કાર્તિક અને તન્વી. બોલું બેટા સંખ્યા 15. ચલો કોણ પહેલું આવ્યું? તન્વી બેન 10 અને 5 મણકા છૂટા. શાબાશ, તન્વી માટે ક્લેપ કર દો ભાઈ. અને કાર્તિક ભાઈ પણ સાચા મણકા લાવ્યા. ખૂબ સરસ.